ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આજે ફરીવાર આપણે એક નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમારું સ્વાગત છે. જે મસ્ત તૈયાર થઈ ગયા છે. આજ તો બહુ જ લેટ થઈ ગયો મને બ્લોગ શરૂ કરવાનો. 11:15 થઈ ગયા, કારણ કે જો અમારા અસાઇનમેન્ટ હવે CM4 શરૂ થઈ ગયો એટલે અસાઇનમેન્ટ પણ શરૂ થઈ ગયા. અસાઇનમેન્ટ આજે અંગ્રેજીનું હતું એટલે થોડું બાકી હતું, અડધું જ લખ્યું, અડધું તો બાકી. પછી તો આપણે બિગ બોસ જોવા મળ્યા, કારણ કે હમણાં જ અઠવાડિયામાં જ ફાઇનલ છે અને તમે પણ જોજો. બહુ મસ્ત બિગ બોસ આવે છે. અને જો હવે આપણે કોલેજ જવા નીકળીએ, મસ્ત આપણે ટિફિનમાં આપણે મગનું શાક, રોટલી, ટિફિન ભરી, પાણી બોટલ ને બધું ભરીને જો આપણે બેગ પણ તૈયાર કરી દીધો છે, તમે જોઈ શકો છો. હવે આપણે કોલેજ જવા નીકળીએ અને કોલેજ જઈને તમને મળીશું. અને પાપડ હે ને આપણે ધાબે સુકાઈ આવે છે, અને હું બિગ બોસ હોત એટલે હું કે ધાબે કંઈ નથી, એટલે ચાલો હવે આપણે કોલેજ જઈને તમને મળીએ. કોલેજ જવા નીકળી ગયા છે. આપણે જો મસ્ત કોલેજ પૂકી ગયા છે ને હજી મેડમ આવ્યા નથી, આપણે વિડીયો શરૂ કરી દીધો. અને જે વિડીયોમાં આવવું નહોતું એટલે મેં લીધી, એટલે એને મોઢું બગાડતી હતી. અને જો બધા મસ્ત હોમવર્ક કરતા હતા. આપણે તો થઈ ગયું હતું, દાખલા બાકી હતા. દાખલા પછી આપણે ચાલુ ક્લાસે કર્યા અને મેડમ કંઈક લેવા ગયા હતા ચોપડી, એટલે આપણો વિડીયો ચાલુ ક્લાસે શરૂ કરી દીધો. એટલે મેડમ હોય તો ફોન લઈ લે, એટલે પછી ફોન મૂકી દીધો. મેડમ આવી ગયા હતા એટલા માટે. ચાલો, જો અમારો ક્લાસ છે તમે જોયો જ છે. અમે તો મારા ક્લાસમાં નકર ગર્લ્સ જ છે, બોયઝ નથી. બોયઝ સેલ્ફ ફાઇનાન્સમાં ન હોય, ગ્રાન્ટેડમાં બોયઝ હોય. જો બધા હોમનું કામ કરે છે. પછી ગ્રાઉન્ડમાં પણ જો હાઈસ્કૂલવાળાની ગેમ ચાલુ હતી. ને પછી આપણે જો મસ્ત બધા લેક્ચર ભરીને આપણે ઘરે જવા નીકળી ગયા. અને ચાલો હવે આપણે ઘરે જઈને તમને મળીએ. જો મસ્ત દીવાબત્તી થઈ ગયા છે. અટાણા વાગવામાં થયા છે 8:30 જેવું થયું છે. આમ તો આપણે ક્યારના કોલેજેથી આવતા રહ્યા હતા, પણ આપણે પછી મોડું થઈ ગયું. તો પછી આવીને આપણે બિગ બોસ જોવાનું બિગ બોસ જોવા રહ્યા, એટલે કે બ્લોગ ઉતાર્યો ને. અને ચાલો અટાણા રસોઈમાં શું બનાવવાનું છે ચાલો તમને બતાવીએ. આમ તો અડધી રસોઈ બની ગઈ છે, અને શું બની છે ચાલો તમને બતાવીએ. આપણે જો તુરનું શાક કરવાનું છે, ચાલો અમે કેવી રીતના કરી તમને બતાવીએ. બફાઈ ગઈ છે. થોડી થોડી આપણે એને મસ્ત પેસ્ટ કરી લઈએ. રાઈ, જીરું ને લીમડો નાખી દીધો. આપણે જો કાંદા નાખી દીધા છે, બધા મસાલા પણ એડ કરી દીધા છે. તો કાંદા આપણે ઘડી વાર ચડવા દઈશું. બહુ મસ્ત શાક થાય, તમે પણ એકવાર બનાવજો. આપણે લીલી તુરનું શાક કર્યું છે, બહુ મસ્ત થાય. ચાલો ધાણા ભાજી નાખી દઈએ. અને જો રોટલા અને રોટલી બધું બની ગયું છે. જો રોટલી બની ગઈ છે, અને જો મસ્ત રોટલા બની ગયા છે ઘી ચોપડી. અને શાક આપણું ઉકળે છે. ચાલો મસ્ત જમવાનું બની જાય પછી જમી લઈએ. જો ધાણા ભાજી નાખી દઈએ.
ધાણા ભાજી હોય એટલે મસ્ત શાક બને. રોટલા હારે ખાવાની તો બહુ જ મજા આવે. રોટલી રસાવાળું શાક હોય ને એટલે. જો આપણે પાપડ કાલે કર્યા હતા ને ત્યાં આપણે શેકીએ. આપણે જો મસ્ત જમવા બેસી ગયા. જમવામાં રોટલો, લીલી તુરનું શાક, પાપડ, દૂધ મસ્ત જમીને પછી તમને મળીએ. ચાલો જો વિડીયોને એન્ડ કરીએ છીએ. વિડીયોમાં આટલું જ હતું. જો તમને મારો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. ફરીવાર કાલ નવા મજાના મસ્ત બ્લોગમાં અને ફ્રેશ બ્લોગમાં તમને મળશે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, બાય.